કેમ છો મિત્રો? મજામાં? આપણે છેલ્લે 13.4 મતલબ શંકુનો આડછેદ આના સૂત્ર લખ્યા હતા. તમને મેં કીધું હતું કે આના સૂત્ર પહેલાં તૈયાર કરી લેજો, પછી આપણે આગળના લેક્ચરમાં દાખલા ગણશું. તમે બધા સૂત્ર તૈયાર કરી જ લીધા હોય, બરાબર? હવે આપણે 13.4માં શંકુના આડછેદમાં ઊંચાઈ આપેલી છે 14 સેમી. બંને વર્તુળાકાર છેડાના વ્યાસ, તો જે મોટો વ્યાસ આપ્યો છે એ મોટું વર્તુળ હોય ઉપરનો ભાગ, બરાબર? ધારો કે આપણે મોટો ભાગ છે શંકુનો આડછેદ આકાર આપણે દર્શાવશું, તો આ વ્યાસ આપ્યો છે 4 સેમી, એટલે એની જે ત્રિજ્યા છે R1 એ થઈ જશે 2 સેમી. અને નાના વર્તુળ છે એમાં R2 2/2 એટલે 1 સેમી. અને એની જે ઊંચાઈ છે, આ ઊંચાઈ H એ આપણને આપ્યા છે 14 સેમી, બરાબર? તો આપણને એમ કીધું છે કે આની ક્ષમતા કેટલી, ક્ષમતા મતલબ એનું કદ કેટલું છે, બરાબર? કદ એટલે એનું ઘનફળ. તો શંકુના આડછેદનું ઘનફળ એના બરાબર. તો ઘનફળનું આપણી પાસે સૂત્ર હતું. શંકુ માટે આપણે લખતા હતા πr²h. તો શંકુના આડછેદ માટે આપણે લખતા હતા πr²ની જગ્યાએ પહેલાં આપણે h એમને એના છેદમાં 3 એમને r²ની જગ્યાએ r1² પ્લસ r2² પ્લસ r1 r2, બરાબર? તો હવે આપણે એની કિંમત મૂકતા જઈએ. તો પાઈની કિંમત મૂકશું એટલે 22/7 h બરાબર 14 એના છેદમાં 3 r1² r1 બરાબર 2 એનો વર્ગ r2 બરાબર 1 એનો વર્ગ r1 r2 એટલે 2 ગુણાકારમાં 1. તો અહીંથી આપણે એના છેદ ઉડાડશું, બરાબર છે? તો આ થશે 7 2 14. તો ઉપર આપણી પાસે વધશે 22 ગુણાકારમાં 2 એના છેદમાં 3. અહીંયા 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 2 1 2. તો 4 ને 1 5 ને 2 7, 22 2 44 એને ગુણ્યા 7 છેદમાં 3. તો 7 4 28, 2 7 4 28 ને 2 30 એના છેદમાં 3. તો 308ના છેદમાં 3, બરાબર? તો 300ના 3 ભાગ કરીએ એટલે 100 થઈ ગયા. 8ના 3 ભાગ કરીએ તો 8 ભાગ્યા 3 કરી નાખીએ એટલે 3 2 6 2.0 3 6 18 2 0 3 6 18 એટલે 2.66 6 6 થતા જાય એટલે 102.666 એટલે આપણે લખી નાખશું 102.67 આટલા સેન્ટીમીટર ઘન, બરાબર? તો આપણને એનું જે ક્ષેત્ર ઘનફળ મળશે એ મળશે 102.67, બરાબર? એની આગળ બીજો દાખલો લઈએ. તો બીજા દાખલાની રકમ આપણને એવી આપી છે કે એક શંકુના આડછેદની તિર્યક ઊંચાઈ 4 સેમી, આપણે લખેલું છે તિર્યક ઊંચાઈ 4 સેમી, અને એના વર્તુળાકાર છેડાની પરિમિતિ, એના જે બે વર્તુળાકાર છેડા હોય એની પરિમિતિ એટલે વર્તુળનો બોર્ડર ઉપરનો ભાગ, બધી બાજુનો સરવાળો એટલે પરિઘ. એ પરિઘ આપણને આપ્યો છે 18 સેમી અને 6 સેમી. તો શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવો. આપણે જે ભણીએ છીએ એ તો શંકુનો આડછેદ જ છે, બરાબર? આ શું છે? તો કે શંકુનો આડછેદ, એના માટેની જ વાત છે. તો આપણને એમ કીધું છે ને વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું. પણ અહીંયા આપણે R1 ને R2 સીધા આપી દીધા હતા,
અહીંયા સીધા R1 R2 નથી આપ્યા, પણ એની બદલે આપણને પરિઘ આપ્યો છે. તો જો પરિઘ લખીએ, પરિઘ આપણને આપ્યો છે 18. તો પરિઘનું સૂત્ર 2πr. પહેલી ત્રિજ્યા માટે આપણે R1 લઈએ. જે મોટો પરિઘ છે એની ત્રિજ્યા R1. તો R1 બરાબર થશે 18/2π. તો 2 9 18 એટલે R1 બરાબર મળશે 9/π. બરાબર, આટલા સેન્ટીમીટર. હમણાં આપણે પાઈ એમને રાખશું, કારણ તો કે સૂત્રમાં મૂકવાનું જ છે, ત્યારે કિંમત મૂકી દેશું. પછી બીજો આપણને પરિઘ આપ્યો છે, પરિઘ એ આપણને આપ્યો છે 6. તો 2πr2 એના બરાબર 6. તો R2 બરાબર થશે 6/2π. એટલે કે R2 બરાબર 2 3 6 3/π. ચાલો, આ R2 આટલા સેન્ટીમીટર. ઓકે, R1 ને R2 મળી ગયા. હવે આપણે જોઈએ છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બરાબર, તો શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો ખાલી શંકુ હોય તો વક્ર સપાટી થાય πr/l. તો આમાં આપણે પાઈ આરની જગ્યાએ R1 + R2 L. બરાબર, ટૂંકમાં એ જ છે કે πr/l વત્તા πr/l. એકમાં R1 ને એકમાં R2. ઓકે, હવે એની આપણે કિંમત મૂકતા જઈએ. તો આ પાઈ એમને R1 બરાબર છે 9/π. R2 બરાબર છે 3/π. એના ગુણાકારમાં L. L એટલે તિર્યક ઊંચાઈ, એ આપણને આપેલી છે 4. તો આ પાઈ બેનો લસા સરખો જ છે પાઈ. તો 9 + 3 એટલે 12. 12/π એને ગુણ્યા 4. તો આ પાઈ કેન્સલ. 12 4 48 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, આ મળશે આપણે શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. માત્ર બદલાયું શું, તો કે R1 ને R2 ડાયરેક્ટ નહોતા આપ્યા, એની બદલે આપણે પરિઘ આપ્યો હોય. તો પરિઘ એટલે 2πr. એ તો આપણે ઘણા બધા 10મા ચેપ્ટરથી એવું શીખતા આવીએ છીએ. એની આગળ ત્રીજો દાખલો. તો એમાં આપણને એક ટોપી આપેલી છે. હું રકમ વાંચું છું આખી ત્રીજા દાખલાની. જો એમાં એવું કીધું છે કે એક તુર્કી ટોપીનો આકાર, તુર્કી ટોપી એનો આકાર છે શંકુના આડછેદ જેવો છે, આવો છે શંકુના આડછેદ. જો તેની ખુલ્લી બાજુની ત્રિજ્યા 10 સેમી અને ઉપરની બાજુની ત્રિજ્યા 4 સેમી. ઉપરની બાજુની ત્રિજ્યા છે, ઉપરની બાજુની, બરાબર, એ ઉપરની બાજુની ત્રિજ્યા આપણે 4 સેમી આપ્યું છે અહીંયા, 4 સેમી. અને નીચે જે છે ખુલ્લો ભાગ છે ટોપીનો, પહેરવી હોય તો ખુલ્લો ભાગ, એની ત્રિજ્યા 10, ઓની ત્રિજ્યા આપણને આપી છે 4 સેમી. અને તિર્યક ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ છે 15. બરાબર, તો તેને બનાવવા માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ કેટલું? આ ટોપી બનાવવી છે. બરાબર, ટોપી બનાવવી છે, ટોપી પહેરાવી નથી. તો આનું ક્ષેત્રફળ કેટલું? તો સીધી વાત છે, તો સીધી વાત જ હોય ને બધી. બરાબર, કઈ સીધી વાત છે? તો કે એ સીધી વાત છે કે હું કહું છું તમને એમ કીધું કે ઉપરનો ભાગ છે એની ત્રિજ્યા 4 અને શબ્દ વાપરો તો કે ખુલ્લી બાજુની ત્રિજ્યા 10 છે. એનો મતલબ એવો થયો કે જો આ ખુલ્લો ભાગ હોય એનો મતલબ ઉપરનો ભાગ બંધ હોય. આ ઉપરનો ભાગ કેવો લેવાનો છે? બંધ. બરાબર, અને તો ટોપી પહેરી કહેવાય ને, નકર તો હું એમને ખોખું રાખો જ થાય. બરાબર, ઉપરથી વરસાદ આવે તો આવવા દે, અંદર ઉતારે. એટલે ખાસ શબ્દ ધ્યાન રાખવાનો છે કે ખુલ્લો ભાગ આપ્યો છે 1, એનો અર્થ કે ઉપરનો ભાગ છે બંધ. આના માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ જોઈએ છે.
બરાબર. તો ટોપી બનાવવા માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ. તો એક તો શંકુનો આડછેદ છે, બરાબર. તો શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ ઉપર બંધ કરેલું છે પણ વર્તુળ છે એટલે ઉપરનો જે છે વર્તુળનું ક્ષેત્રફળ, બરાબર. એ બનાવવું જ પડે, પણ એ ધ્યાન રાખવાનું કે એ વર્તુળ છે એ કેવું છે તો કે નાના વર્તુળનું ક્ષેત્રફળ. તો આની કિંમત મૂકીએ આપણે. તો શંકુની વક્ર સપાટી એટલે પાઈ એલ R1 પ્લસ R2 પાઈ RL વત્તા પાઈ એલ આપણે સામાન્ય કાઢી લીધા, પ્લસ વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ R સ્ક્વેર. પણ નાનું વર્તુળ છે તો ખાસ ધ્યાન રાખો કે નાના વર્તુળની જે ત્રિજ્યા છે એ મળશે આપણે R2. ઓકે, ચાલો હવે આપણે એની કિંમત મૂકતા જઈએ. તો બેયમાંથી પહેલાં આપણે પાઈને સામાન્ય કાઢી લઈએ, અથવા કિંમત મૂકતા જઈએ તો પણ પ્રશ્ન નથી. તો પાઈ એટલે 22/7, એલ આપણને આપ્યા છે 15, R1 આપ્યા છે 10, R2 આપ્યા છે 4. પાઈ એટલે 22/7, R2 બરાબર છે 4, તો 4 ગુણાકારમાં 4, બરાબર. તો 22/7 ગુણાકારમાં 15, 10 વત્તા 4 એટલે 14, પ્લસ 22/7 4 ગુણાકારમાં 4, બરાબર. હવે આપણે જો અહીંયા 7 2 14 ઉડાડીએ તો ઉડી શકે, પણ પ્રશ્ન એ થાય તો આ 7 વાંકી ઉડી શકે એમ નથી, બરાબર. તો આપણે પહેલાં એક તો 22/7 સામાન્ય લઈ લઈએ. બીજું અહીંયા ભાગ પડે 7 2 14, અહીંયા ભાગ પડે 2 2 4, તો બેયમાંથી 2 સામાન્ય લઈ લઈએ એટલે અહીંયા વધશે 15. અહીંયા આપણે 2 સામાન્ય લેશું, અહીંયા સામાન્ય એટલે લઈએ કે આંકડા છે નાના થઈ જાય. તો અહીંયા 15 વધ્યા, અહીંયા 7 2 14 ભાગ પાડ્યા એટલે 2 સામાન્ય કાઢી લીધા, મતલબ અહીંયા વધ્યા 7. જો અહીં લખી નાખું 7 2 14, એક 7 સામાન્ય આ એમને રાખીએ જ, 2 લઈ લીધા એટલે અહીંયા વધ્યા 7. તો 15 7 તો કે 105, પ્લસ 22/7 એ નીકળી ગયા, 4માંથી 2 વયા ગયા, તો 2 ગુણાકારમાં 4 એટલે 4 2 8, એટલે આ થઈ ગયું 22 2 44, એના છેદમાં 7, 105 ને 8 એટલે 8 ને 5 13, એ થશે 113, બરાબર. હવે તો કે 113 એના ગુણાકારમાં કેટલા કરવાના તો કે 44, બરાબર. તો 113 એને ગુણ્યા 44, રેડી. આ 0 4 3 12 નો બગડો વધી, 1 4 1 4 ને 1 5, 4 1 4 2 5 4 2 5 ને 2 7 9 4, બરાબર. એટલે એ થશે 4 9 7 2 એને ભાંગ્યા 7, બરાબર. 4972 એને ભાંગ્યા કેટલા કરવાના છે 7. તો એનો આપણે ભાગાકાર કરશું તો 7 7 49, બરાબર. એટલે એ 700 તો થઈ ગયા. પછી 72 છે 72 એના 7 ભાગ એટલે 70ના આપણે 7 ભાગ કરીએ એટલે 10, મતલબ 710 તો થઈ ગયા. હવે વધ્યા કેટલા તો કે 2, તો 2 ભાંગ્યા 7 કરીએ એટલે 0.0, 7 2 14, 6 0 7 8 56, 4 0 7 5 35, એટલે એ થશે 710.285 આટલા સેન્ટીમીટર ઘન, બરાબર.
સેન્ટીમીટર સ્ક્વેર, કારણ કે ક્ષેત્રફળ છે. તો આપણે જે કાપડ જે વપરાવાનું છે એ થશે 710.285. બરાબર. તો એક શંકુના આડછેદની વક્ર સપાટી લેવાની છે, ઉપર વર્તુળ બંધ કરવાનું છે πr², પણ ધ્યાન રાખવાનું કે ત્રિજ્યા લેવાની છે r2. બરાબર છે. જો બાળકો, એના પછી ચોથો દાખલો બહુ મસ્ત દાખલો છે. આ એક જ દાખલામાં તમામ વસ્તુ આપણે પૂછી લીધી હોય, શીખાઈ જાય એવો આ એક સરસ દાખલો આપ્યો છે. બરાબર છે. એક શંકુનો આડછેદ જેવો એક આકાર આપ્યો છે. એ આકાર છે એ ઉપરથી ખુલ્લો છે, એક વાસણ છે. ખરેખર ટેક્સ્ટ બુકમાં નામ એનું વાસણ આપ્યું છે. એક શંકુના આડછેદ જેવું આકારનું એક વાસણ જે ઉપરથી ખુલ્લું છે. એની ઊંચાઈ છે એ 16 સેમી છે. એનો ઉપરનો ભાગ જે ખુલ્લો છે એની ત્રિજ્યા 20 સેમી છે. અને નીચેનો જે વર્તુળ છે, નીચેનો ભાગ, એની ત્રિજ્યા આપણે આપી છે 8 સેમી. હવે એ વાસણ ઉપરથી ખુલ્લું છે, એનો મતલબ એવો થયો કે એ વાસણ નીચેથી બંધ છે. બરાબર. અને ઓમે એને જ વાસણ કહેવાય ને, આપણે ખબર જ છે. આ વાસણ છે એ નીચેથી બંધ છે. બરાબર. હવે એમ કીધું છે કે આ વાસણમાં દૂધ ભરવાનું છે. એ દૂધ છે ને એ 20 રૂપિયા પ્રતિ લીટર, 1 લીટરનો ભાવ 20 રૂપિયા છે. તો આમાં જે દૂધ સમાશે એની કિંમત કેટલી થાય? કેટલું દૂધ સમાશે એ નથી કીધું, પણ આપણે એમ કીધું જેટલું દૂધ સમાશે એનો 1 લીટરનો ભાવ 20 રૂપિયા, લેખે કેટલા રૂપિયા થાય. અને બીજું આ વાસણ આપણે બનાવવાનું છે, બનાવવું તો પડશે પહેલાં. એ વાસણ બનાવવાનું 100 સેન્ટીમીટર સ્ક્વેરના 8 રૂપિયા ખર્ચો. 100 સેન્ટીમીટર સ્ક્વેરના સ્ક્વેર આપ્યું, મતલબ ક્ષેત્રફળ છે એ ફાઇનલ થઈ ગયું. 100 સેન્ટીમીટર સ્ક્વેરના 8 રૂપિયા લેખે એનો બનાવવાની કિંમત કેટલી થાય? પાઈ બરાબર આપ્યા છે 3.14. બરાબર. એટલે વાસણને બનાવવાનું છે. હમણાં આપણે આગલો દાખલો ત્રીજો ગણ્યો એની જેમ. ઉપરાંત આમાં દૂધ પણ ભરવાનું છે. તો પહેલાં આપણે વાસણ બનાવી લઈએ. બરાબર. તો વાસણ બનાવવું છે તો સૌથી પહેલાં આની વક્ર સપાટી, પહેલાં એનું સૂત્ર લખી લઈએ. બરાબર. તો વાસણની સપાટીનું ક્ષેત્રફળ આ જોઈએ છે આપણે. તો એક તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ, પ્લસ નીચે આપણે તળિયું બંધ કર્યું છે. તળિયું છે એ છે વર્તુળ, એટલે કે તળિયાનું ક્ષેત્રફળ. બરાબર. તો વક્ર સપાટી એટલે પાઈ L કૌંસમાં R1 પ્લસ R2, શંકુના આડછેદની વક્ર સપાટી πrl પ્લસ πrl, પ્લસ તળિયાનું ક્ષેત્રફળ. તો તળિયું છે એ ગોળ છે, નાનું વર્તુળ છે, એટલે πr². એના માટે ત્રિજ્યા આપણે R2 લેશું, કારણ કે નાનું વર્તુળ છે. હવે સૌથી અગત્યનું છે કે R1 ને R2 આપેલા છે, પણ L નથી આપણી પાસે. તો કે L પહેલાં આપણે મેળવી લઈએ. બરાબર. તો આપણી પાસે સૂત્ર છે કે L² બરાબર h² પ્લસ R1 માઇનસ R2નો સ્ક્વેર. બરાબર. જેમ આપણામાં કહેવત છે કે ટપાલ લખવી હોય સરનામું આવડવું જોઈએ, એમ દાખલો ગણવો હોય તો સૂત્ર આવડવું જોઈએ. બરાબર. સૂત્ર વગર તો નકામું જ છે. તો L² બરાબર h² પ્લસ R1 માઇનસ R2નો સ્ક્વેર. તો h બરાબર છે આપણી પાસે 16, એટલે 16નો સ્ક્વેર પ્લસ R1 માઇનસ R2 એટલે 20 માઇનસ 8 એનો વર્ગ. તો 16નો વર્ગ એટલે 256. 20 માઇનસ 8 એટલે 12, 12નો વર્ગ કરશો એટલે 144.
तो एल स्क्वेर बराबर 256 અને 100 ઉમેરી એટલે 356, 4 360 અને 40 એટલે એ થઈ ગયા 400. તો એલ બરાબર મળશે આપણને 20 સેમી. ચાલો, એલ સ્ક્વેર બરાબર 400, તો એલ બરાબર 20. એલ મળી ગયું. હવે આપણે એને કિંમત મૂકતા જઈએ. તો પહેલાં આપણે બેમાંથી પાઈને સામાન્ય કાઢી લઈએ. આપણી પાસે એલ મળ્યા 20, આ 20, R1 પ્લસ R2, R1 છે 20, R2 છે 8 પ્લસ R2નો સ્ક્વેર, R2 બરાબર 8, 8નો વર્ગ. તો આ પાઈ એમને એમ રાખીએ હમણાં. આ 20, 20 વત્તા 8 એટલે 28 પ્લસ 8નો વર્ગ એટલે 64. તો પાઈ 28 દુ 56, 560 પ્લસ 64 બરાબર. પાઈની કિંમત આપણી પાસે છે 3.14, એટલે 314 ના છેદમાં 100. 0 પ્લસ 4 એટલે 4, 6 ને 6 12, વધી 1, 624 બરાબર. તો 314 એને ગુણ્યા 624 એના છેદમાં 100. તો તમારે આ એક ગુણાકાર કરવો પડશે. 314 એને ગુણ્યા 624 બરાબર. હું એક ગુણાકાર સીધો કરી લઉં છું એટલા માટે કે આપણો ટાઈમ ન જાય એટલો બરાબર. તો 314 એને ગુણ્યા 624 બરાબર. એટલે 314 એને ગુણ્યા 624 એટલે એ થશે 195,936. 195,936 એના છેદમાં 100 બરાબર. તો છેલ્લેથી બે આંકડા પછી પોઈન્ટ મૂકશું. 1959.36 આટલા સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. ચાલો, આટલું મળ્યું. હવે આપણને એમ કીધું છે કે એમાંથી કેટલું આપણને ભાવ આપ્યો હતો. 100 સેન્ટીમીટર સ્ક્વેરના કેટલા રૂપિયા? 8 બરાબર. આ સેન્ટીમીટર સ્ક્વેર અને એ બનાવવાનો ભાવ રૂપિયામાં. તો 100 સેન્ટીમીટર સ્ક્વેર હોય, 100 સેન્ટીમીટર સ્ક્વેર, તો એના 8 રૂપિયા છે. તો 59.36 એના કેટલા રૂપિયા? તો એ મળશે આપણને 59.36 ગુણાકારમાં 8 એના છેદમાં 100 બરાબર. તો અહીંથી પોઈન્ટ કાઢી નાખીએ. અહીંથી પોઈન્ટ કાઢશું એટલે બીજા છેદમાં 100 આવી જશે. હવે આપણે એને 8થી ગુણી નાખીએ બરાબર. એટલે સીધો આપણે એની ગણતરી કરી લઈએ. તો એ થશે 59.36 એને ગુણ્યા 8 બરાબર. એટલે એ મળશે આપણને 15,67,488. 15,67,488 બરાબર. અને છેદમાં 4 0 છે, મતલબ છેલ્લેથી 4 આંકડા પછી પોઈન્ટ અહીંયા. એટલે 156.7488 એટલે 156. ત્રીજો આંકડો છે એ 5થી મોટો છે, તો આગળ એક વધારી દઈએ તો 156.75 આટલા રૂપિયા છે એ બનાવવા માટે ખર્ચો થશે બરાબર છે. 156.75. હાલો, આ આપણે વાસણ બનાવ્યું, વક્ર સપાટી પ્લસ તળિયું બંધ કર્યું અને એનો ભાવ ગણી લીધો. હવે આની અંદર દૂધ ભરવું છે, તો મતલબ એનું કદ જોઈએ છે બરાબર. તો એનું કદ જોઈએ છે એટલે આપણે એનું ઘનફળ ગણવું પડશે. તો શંકુના આડછેદનું
શંકુના આડછેદનું ઘનફળ બરાબર પાઈ એચના છેદમાં 3 r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ r1 r2. ઓકે, હવે આપણી પાસે પાઈની કિંમત તો છે જ 3.14, એ આપણે છેલ્લે મૂકશું. પહેલાં બાકીની કિંમત મૂકી દઈએ. પાઈ એચ બરાબર છે 16 એના છેદમાં 3 r1નો સ્ક્વેર, r1 બરાબર છે 20 20નો વર્ગ, r2 બરાબર છે 8 8નો વર્ગ પ્લસ r1 r2 મતલબ કે 20 ગુણાકારમાં 8. તો આ પાઈ એને ગુણ્યા 16 છેદમાં 3, 20નો વર્ગ એટલે 400, 8નો વર્ગ 64, 8 2 16 160. તો પાઈ એના ગુણાકારમાં 16 છેદમાં 3. અહીંયા આનો આપણે સરવાળો કરશું બરાબર. તો 0 4 0 એટલે અહીંથી આ 4, 0 6 ને 6 12, વધી 1 એટલે 5 ને 1 6 એટલે એ થઈ ગયા 624 બરાબર. તો પાઈની કિંમત હવે મૂકી દઈએ. 314 છેદમાં 100 એના ગુણાકારમાં 16 છેદમાં 3 એના ગુણાકારમાં થશે 624 બરાબર. ચાલો હવે આપણે એને આ 6 ને 2 8 ને 4 12 સરવાળો બધાનો 12 થાય છે, મતલબ એ સંખ્યા 3થી વિભાજ્ય થાય. બધા અંકોનો સરવાળો જો 3થી વિભાજ્ય હોય તો જ એ સંખ્યા 3થી ઉડે. તો 3 2 6 2 ભાગના લે 3 8 24 એટલે એ થશે 208 બરાબર. તો અહીંયા આપણે ગુણાકાર મળશે 314 ગુણાકારમાં 16 ગુણાકારમાં 208 એના છેદમાં 100. તો જો એક ગુણાકાર અહીંયા 3 આંકડાનો આવશે, એવી રીતે અહીંયા પણ એક ગુણાકાર મોટો આવશે બરાબર. તો એ એકવાર એવું લાગે કે ગુણાકાર કરી લઈએ. ઘણાને એવું થાય કે તમારે તો નિરાશ છે સીધું ગણી લેવું, એટલે અમારે તો ગુણાકાર કરવો ને તો કે હા એકવાર કરી લેવાય વાંધો નહીં. 314 એને ગુણ્યા 16 એને ગુણ્યા 208 10 44 992 10 44 992 એના છેદમાં 100. અને મેં ગુણાકાર અવડા તો ક્યારેય ગણ્યા ન હોય, ઘણા સમય થયા. એ બાને એક પ્રેક્ટિસ થઈ જાય કે ના ના આપણને ગુણાકાર હજી યાદ છે, બહુ વાંધો નથી. તો છેદમાં 100 છે બરાબર. હવે તો કે છેદમાં 100 છે એટલે છેલ્લેથી બે આંકડા પોઈન્ટ પછી પોઈન્ટ મૂકી દઈએ તો 10 44 9.92 બરાબર છે. તો આટલા જે આપણે સેન્ટીમીટર આપ્યું હતું એટલા થશે સેન્ટીમીટર ઘન. તો આ આપણને ઘનફળ મળ્યું, પણ આપણે તો એ લીટરમાં ફેરવવું પડશે. શું કામ? કારણ કે દૂધ છે એ લીટરમાં હોય, એ સેન્ટીમીટર ઘનમાં ના હોય બરાબર. તો હવે એને આપણે સેન્ટીમીટર ઘન છે, આ સેન્ટીમીટર ઘન એને આપણે ફેરવી દઈશું લીટરમાં. તો આપણે 2 એકમ લખેલા જ છે. 1 મીટર ઘન હોય તો 1000 લીટર થાય, અને 1000 સેન્ટીમીટર ઘન હોય 1000 સેન્ટીમીટર ઘન ત્યારે 1 લીટર થાય. તો સેન્ટીમીટર ઘન આપણી પાસે છે 10 4 49.92, તો કેટલા લીટર બરાબર. તો હવે 10 449.92 એને ગુણ્યા 1 એના છેદમાં 1000 બરાબર. છેદમાં 1000 છે એટલે છેલ્લેથી 3 આંકડા પછી પોઈન્ટ
તો આપણે અહીંથી 3 આંકડા પછી પોઈન્ટ મૂકશું એટલે 10.444992 બરાબર. તો અહીંયા પોઈન્ટ પછી ત્રીજો આંકડો 9 છે, મતલબ 5 કરતાં મોટો છે, તો આગળ એક વધારી દઈએ એટલે આ થઈ જશે 10.45. એટલે આપણને શું મળશે? લીટર. હવે લીટર મળી ગયું, પણ આપણે એને ભાવ આપ્યો છે એ આપ્યો છે 20 રૂપિયા પ્રતિ લીટર બરાબર. તો હવે એને આ લીટર અને સામે એનો ભાવ, તો 1 લીટરના 20 રૂપિયા છે, 1 લીટરના 20 રૂપિયા, તો 10.45 લીટરના કેટલા રૂપિયા? તો 10.45 એને ગુણ્યા કેટલા કરવાના? 20 બરાબર. તો 10.45 એને ગુણ્યા આપણે 20 કરશું એટલે એ થશે 209 રૂપિયા બરાબર. એ ગુણાકાર સીધો થઈ જાય એવો છે. 20 ગુણાકારમાં 10 કરો એટલે 200 રૂપિયા થયા. 45 દુ 90, 45 દુ 90 એટલે 900 પૈસા થયા. 900 પૈસા મતલબ 9 રૂપિયા. તો 200 અને 9 એટલે 209 રૂપિયાનો જવાબ આવશે બરાબર. તો આ એક બહુ મસ્ત દાખલો છે કે જેમાં એલ આવી ગયું, વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવી ગયું, એનો ભાવ જે કાંઈ ગણવાનું હોય છે એનું ઘનફળ આવી ગયું, લીટરમાં ફરી ગયું, એનો ભાવે આવી ગયું. તો જો ક્ષેત્રફળ આવી ગયું, ઘનફળ આવી ગયું, એલ આવી ગયું, લીટરમાં ફેરવતા આવી ગયું બરાબર. પહેલી વાર ગણીએ ત્યારે થોડોક મોટો લાગશે, પણ અગત્યનો દાખલો છે. ઓકે, થેન્ક યુ.